વલસાડના ઉમરગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટેમ્પોમાં લાવવામાં આવ્યા હોવાના મામલે વિવાદ ઉભો થયો છે। આ સમગ્ર ઘટનાને શિક્ષણ વિભાગે ગંભીરતાથી લઈને એક્શન મોડમાં અપનાવ્યું છે। વન કવચ નામના કાર્યક્રમ દરમિયાન બાળકોના પરિવહન અને સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા। ઘટનાના વિડીયો અને તસવીરો સામે આવ્યા બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપી જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ અને સંબંધિત જવાબદારો પાસેથી વિગતો માંગવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રમણ પાટકર પણ હાજર રહ્યા હતા। હવે તપાસ બાદ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। ગંભીર બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓનો જોખમ લીધું છે જે તે સંસ્થાએ, એટલે આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જે કંઈ પણ તપાસમાં જે કોઈની પણ જવાબદારી ફિક્સ થશે તો એમના પર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે જરા પણ અમે ચલાવી નહીં લઈશું। વન વિભાગ દ્વારા પણ સીધા જ આચાર્યનો સંપર્ક કરીને બાળકોને બોલાવવામાં આવ્યા હતા। અહીંથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે અહીંયા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, તો એ પણ એક બેદરકારી જ છે। વિદ્યાર્થીઓ અને હાલમાં જે ગરમીનું માહોલ ચાલી રહ્યું છે તો એની અંદર આ તકેદારી રાખવી બહુ જ જરૂરી હતી। એટલે આમ આપના શબ્દો સાચા છે કે આ રીતે જે કંઈક થયું છે એ નહોતું થવું જોઈતું, પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના સંપૂર્ણપણે કાળજી અને પગલાં અમે લઈશું।